વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે શિનોર તાલુકાના પુનિયાદ ગામેથી એકના ડબલ કરતી ગેંગના 5 સાગરીતોને રૂપિયા 7.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની વધુ તપાસ શિનોર પોલીસને સોંપવામાં આવી હતી। કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખે ના મરે। આ કહેવત શિનોર તાલુકામાં સાચી ઠરી છે। મળતી માહિતી અનુસાર આજરોજ વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ કનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હર્ષકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીથી હકીકત મળી હતી કે શિનોર તાલુકાના પુનિયાદ ગામે ટેકરાબગા વિસ્તારમાં આવેલ એક ખેતરમાં ચીટિંગથી એકના ડબલ રૂપિયા કરનાર 5 ઇસમો એકત્રિત થયા છે અને એક મહિલાને છેતરપિંડીનો ભોગ બનાવી રહ્યા છે। જે અંગેની મળેલી બાતમીના આધારે તાત્કાલિક વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફ બાતમીવાળી જગ્યાએ છાપો મારી સ્થળ ઉપરથી એકના ડબલ કરતી ગેંગના 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા। જ્યારે સ્થળ પરથી સ્ટીલના ડબ્બામાંથી 4 લાખ રોકડા તેમજ મોટરસાયકલો 3 અને મોબાઈલ ફોન 6 મળીને રૂપિયા 4,91,000 કબજે કર્યા હતા। આ ઉપરાંત વડોદરાથી એકના ડબલ કરવાનો વિશ્વાસ આપી બોલાવેલ મહિલા પાસેથી 2.5 લાખ મળી કુલ રૂપિયા 7,41,000નો મુદ્દામાલ કબજે કરી બનાવ સંદર્ભે વધુ તપાસ માટે શિનોર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા।